ઓળખતા નથી આપણે, ઓળખતા નથી. ગુરુજીને શરણે નમો બાજુમાં પ્રેમ પ્રસાદ દયા કરીને દીજીઓ શ્વાસ સ્મરણ કરું ને નમન કરું યાઠે કો એવા ગુરુ મારા પારસમણી આ ભાવનાને મળ્યું વાર્તાને ફરતા સંત આવ્યા ને આવી ઉભા દેવ દેવળ દ્વાર આ દેવળમાં દેવ ઓળખાવ્યા અમે આનંદ નણાયો બાર સતગુરુ મારા ગુરુજી બાગરળિયા મારા ગુરુજી બાગે નિત્ય નિત્ય કીલે ફૂલ રે રસ પીજીએ ચકીલે ફૂલ રી રસ પીજીએ ભાવ લઈને ગુરુજી શરણે હું ગઈ ભાવ લઈને ગુરુ શરણે હું ગઈ હતી મારા ગુરુજીએ આખું નિર્ભય જ્ઞાન હરી રસ પીજીએ એ મારા ગુરુજીએ આપ્યું નિર્ભય જ્ઞાન હરી રસ પીજીએ મારા ગુરુજીનું બાગરળિયામણો મારા ગુરુજીનો બાદરળિયામણો નિતને ખીલે ફૂલ હરી રસ પીજીએ ગુરુજીને પ્રેમ મંદિરમાં પધરાવ્યા ગુરુજીને પ્રેમ મંદિરમાં પધરાવ્યા અમે તો ભાવેથી બાજોટ ડળાવ્યા હરી રસ પીજીએ મેં તો ભાવેથી બાજોટ ઢળાવ્યા હરી રસ પીજીએ મારા ગુરુજીનો બાગરળિયામણો મારા ગુરુજીનો બાદરળિયામણો બાગે નિત્ય નિત્ય ખીલે ફૂલ હરી રસ પીજીએ બાગે નિત્ય નિત્ય ખીલે ફૂલ હરી રસ પીજીએ વાણી વિંજણેથી વાહ ઢોળાવ્યા વાણી જાણે વાયો ડોળાવ્યા ગુરુજીના શરણનું પૂજન થાય હરી રસ પીજીએ ગુરુજીના શરણનું પૂજન થાય હરી રસ પીજીએ મારા ગુરુજીનો બાગરળિયામણો મારા ગુરુજીનો બાગરળિયામણો બાગે નિત્ય નિત્ય ખીલે ફૂલ હરી રસ
દાસી ભાવનાને કરી કિનાલ હરી રસ પીજીએ. મારા ગુરુજીનો બાગ રળિયાનો બાગે નીત નીત ખીલે ફૂલ હરિરસ. સમજણ રૂપી બાગ, સમજણ રૂપી બાગમાં જે ગુરુ મહારાજનું વસન આપને સમજણમાં આવી ગયું, એ સમજણ રૂપી બાગ કીધો, એમાં નવો નવો અનુભવ થાય, નવો નવો અનુભવ થાય. એમાં તમને સુગંધ આવે, આનંદ આવે. એની સુગંધ કોઈ પણ વળશે એમ. એટલે નીત નીત ખીલે ફૂલ હરિરસ પીજીએ. એવું કીધું કે ભાવ લઈને હું ગુરુજીની શરણે ગઈ હતી કે ભગવાન કેવા હશે ને હું પણ, અને મારે ભગવાનને મળવું છે એમ. કે આપણે જપ તપ ને તીરથ ને વ્રત ને બહુ કર્યા, ઉપવાસ કર્યા, પણ કાંઈ મૂર્તિ સિવાય ભાવ્યું નહીં. આંધળી માલણ ને આંધળા કુંજારા એવું હતું. એટલે એવો અંદરથી એવો ભાવ જાગ્યો કે હાલો આ બધા ભગવાન ભગવાન કરે છે, ગુરુજીની શરણે જાય તો ભગવાન ઓળખાવે છે, ઓળખાવે છે. તો આ મારે ગુરુજી મંત્ર ગુરુ હતા, કંઠી ગુરુ હતા, મને કેમ ભગવાન દર્શન દેતા? મને કાંઈ ભાવતું નથી. એટલે અંદરથી એવો ભાવ જાગ્યો. એ ભાવ લઈને ગુરુજીની શરણે ગઈ કે ગુરુજી કે હાય ભાઈ બેટા હું તાર નામ છે? ભાવ ના કે હો કેમ તું આવી બેઠા છે? કાંઈ નહીં બાપુ, મારે ભગવાનને મળવું છે. ઓહો, એટલી જ વાત છે કે ભગવાનને મળવું નહીં? હા, કાંઈ વાંધો નહીં. ભગવાનને જેમ છે તેમ બતાવી દીધા. આંખે દેખાડ્યા ને આંખે જલાવ્યા, ઓળખાયા અઢારે પુરાણથી રે. મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી, જ્ઞાનથી 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 રે. મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. અને આનંદ આનંદ જાગી ગયો ઉરમાં. એટલે કીધું કે ભાવ લઈને ગુરુજી શરણે ગઈ હતી. મારા ગુરુજી આપ્યું નિર્ભય જ્ઞાન હરિરસ પીજીએ. સમજણ રીતે બાગમાં નવો નવો અનુભવ થાય. નીત નીત ખીલે ફૂલ હરિરસ પીજીએ. ગુરુજીને પ્રેમ મંદિરમાં પધરાવ્યું. પ્રેમ તો જોશે ને. આપણે ગુરુજી પાસેથી જેમ છે તેમ પરમાત્માને જાણ્યા છે, પણ પ્રેમ વગર ઈ ઉભો રહે એવો છે નહીં. એ પડદા ગોઠે છે. પ્રેમ વગર દેખાય એવો નથી. એને કાંઈ બંગલા મોટર ગાડીઓ જોઈતી નથી, ગાડી તકિયા એને જોતા નથી. એને તો પ્રેમનો ભૂખ્યો છે. કે દુર્યોધનને 32 ભાતના ભોજન હતા, પણ એનામાં પ્રેમ નહોતો, અહંકાર જ હતો. અહંકારમાં ભગવાન ઉભો રહે નહીં. અહંકાર ને અંધશ્રદ્ધા હોય ને ભગવાન ઉભો રહે નહીં. પ્રેમ હોય ત્યાં જ ભગવાન. એને કાંઈ એવા 32 ભાતના ભોજન ને એવું કાંઈ એને એના ભૂખ્યા નથી ભગવાન. તો પ્રેમના ભૂખ્યા છે. એટલે વિદુરને ઘરે તરીકે પકડાવી. એમ આપણી પાસે પ્રેમ હોય તો આપણે ફરીથી પકડાવી. પ્રેમ વગરનું બધું ખોટું છે. તમે ક્યાંક ગયા હો તો તમારા મનમાં અભાવ હોય ને તમે ગયા હો તો તમને કઈ આનંદ આવે નહીં. તમે કોક ની હારે ગયા હોય ને એને કઈ હક લે બાજુ નહીં. એટલે તમે એને એમ થઈ જાય આ ક્યાંથી લાવ્યા એવું. આ બધું એવું છે. એટલે ગુરુજીને પ્રેમના મંદિરમાં પધરાવ્યા રે ને તો ભાવના બાગ પધરાવ્યા. ભાવ ને પ્રેમ તો પેલો ભક્તિમાં પડે. ભાવ પ્રેમ વગરની ભક્તિ કેવી લાગે? ઉજળ. તમારી આગળ કોઈ બોલે પણ તમારું ખાલી બોલવા તમારા પ્રેમને તમને આમ લાવે ને, દોરીને દહડીને લાવે ને, એ વાત ન બને. કેવા છે? જય ગરમા જય. એટલે પ્રેમ ને ભાવ ભક્તિમાં મેન છે. પ્રેમ ભાવ વગરની ભક્તિ શણગાર વગરની છે. અને ગુરુ
વાણી વિંદણેથી વાહ ધોવાય. વાણી તમારી એવી નિર્મળ શુદ્ધ છે કે સંતો બેઠા હોય તો એને એમ થાય કે હજી 5 શબ્દ બોલે, આનંદ આવે, એને આનંદ આવે, એને ટાટ કડકાની કાંઈ પરવા ન હોય, એને ખબરે ન હોય, એવો સત્સંગ હાલતો હોય એને આનંદ આવે. વાણી નિંદણેથી વાહ ધોવાઈ આવે. ગુરુજીના આશ્રમનું પૂજન થાય. ગુરુજીના આશ્રમમાં રહેવાનું છે. આશ્રમમાં તો આ છે કદાચ, કાલ નથી, આ તો નશ્વર દેહ. નશ્વર દેહનું આશ્રમ ને આ તો ખાલી અમથું બતાવ્યું છે. કાંઈક તો બતાવે તો એમાંથી સમજવાનું છે. એ ખોટું નથી, પણ એમાંથી સમજવાનું છે. આશ્રમથી આશ્રમ આવે એટલે એ બતાવ્યું છે. આશ્રમમાં રહેવાનું છે. ગુરુજીએ જે આશ્રમ બતાવ્યું છે એને આશ્રમ એવા મણિરામ જ્યારે પૂરા મળ્યા. નાનપણથી ભક્તિ ખૂબ કરી, પણ એ બહાર મુખ અંતર્મુખ ભક્તિ તો જ્યારે મણિરામ મહારાજ મળ્યા ત્યારે મળે. કાશી ભાવના ને કરી દીધી જ્ઞાન હરિરસ કીધી. પછી તો કોક એમ કે હા ભાવના બેન, હજી તમારે આ ભક્તિમાં હજી તમને ખબર નથી, હજી તમે પરિપૂર્ણ તમે એને ઓલો શરણે નથી એમ. પરિપૂર્ણ શું કહેવાય એને ઓલું, તમે એને પરિપૂર્ણ નામે નહીં આવડે મને તો. શરણે થઈ જાય એને શું કહેવાય ચામુબા? સમર્પિત. ભાઈ સાહેબ પરિપૂર્ણ સમર્પિત નથી એમ, પણ હું તો પરિપૂર્ણ સમર્પિત છું. આ મારા ગુરુજીએ જે વાત બતાવી ને એ 3 લોક એક કરીને બતાવી છે. એનાથી કાંઈ બીજું વધે એવું છે જ નહીં. એ એનાથી વધુ 3 લોકમાં પણ કાંઈ છે જ નહીં. એ વસનથી વધારે 3 લોકમાં કાંઈ છે જ નહીં. અને હોઈને તો સંતો કોઈથી બાકી રાખે નહીં. સંતો તો પોતાના બાળકને જેમ આપણને પાસે બેન પીરે, પણ આપણે એકવાર સુરતા ન હોય, 2 વાર ન હોય, 4 વાર ન હોય, પણ આપણે વારંવાર એનો સંગ કરતા હોય પછી તો આપણે સુરતાનું જાગવું પડે ને. પૂરેપૂરી સત્સંગમાં રહેતી હોય તો એ જાગી જાય, અને બહારનું હોય તો ન જાય. પણ સંતોનો પ્રભાવ એવો પડે છે, સુરતા જાગી જાય, અને જાગી જાય ને પછી એને સમજણ પડવાનું. પછી સલામ મારે છે કે નહીં, આ મારા ગુરુજી છે ને એ આ કતરો, એ કતરોને એ સમજી જાય. એ પછી સળંગ તાર થઈ જાય, એમાં વાંધો મળી જાય એટલે સળંગ તાર. પછી એમાં કાંઈ કરવાનું રહેતું નથી. ગુરુ મહારાજે જે વસનમાં રહેવાનું કીધું છે એ વસનમાં આવ્યો એટલે ગંગા સુધી કીધું કે વસન વિવેકી જે નારી પ્રાણભાઈ બ્રહ્માની જાગે એને થાય. વસનમાં સમજે એને માણસ ઉપજે, કરવું પડે એને સતગુરુ મહારાજ.